નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો BE ન્યૂઝ। ચાલો જોઈએ અત્યારે ભાવનગરમાંથી મળી રહેલા સમાચાર। હેલો કરો। ઓકે સર। ભાવનગર વન વિભાગમાં ભાવનગર નોર્મલ રેન્જ વિસ્તારમાં ભાવનગર રાઉન્ડ ભાવનગર સિટી એરપોર્ટ રૂવા એરપોર્ટ ઓથોરિટીની પ્રીમાઇસીસ એરપોર્ટ ઓથોરિટીના અંદર જે એજી કન્સ્ટ્રક્શનની કામગીરી કરી રહી છે તે કામગીરીમાં જે પરપ્રાંતીય મજૂરો હતા તે આસપાસના વિસ્તારમાંથી જે ફ્લેપ શેલ ટર્ટલ કહેવાય, જે નરમ ઢાલવાળા કાચબા છે તે મેળવી અને તેના ટૂંકમાં કટિંગ કરી તેને રાંધી બાફી ખાવાના ઈરાદે ટૂંકમાં જે કૃત્ય કરી રહ્યા હતા, તો ભાવનગર વન વિભાગની બાતમીના આધારે વન વિભાગના સ્ટાફ દ્વારા રેડ કરતા રંગે હાથે એક જીવંત કાચબો અને એક જે બાફી રાંધેલો જે કાચબો હતો એ મળી આવેલ। બાદમાં FSL ટીમ, ફોરેસ્ટ વેટરનરી ઓફિસર, સરકારી પંચો દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને બાદમાં જે ચાર આરોપી છે તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972, સુધારા અધિનિયમ 2022ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે। રિમાન્ડની 3 દિવસની માંગણી કરવામાં આવેલ છે, પરંતુ જે બાબત હતી જે સામે હતી એટલા માટે હવે નામદાર કોર્ટ નક્કી કરશે કે રિમાન્ડ આપવા કે નહીં। અને તેમજ આ જે કાચબો છે એ અનુસૂચિત 1માં સમાવિષ્ટ પ્રાણી છે। આરોપીઓના નામ કયા છે? આરોપી છે રવિન પાસવાન, રામપુકાર પાસવાન, આનંદ કુમાર મહંતો, વિજય કુમાર મહંતો, તમામ રહે બિહારના છે, પરપ્રાંતીય મજૂરો છે। અહીંયા શું કામ કરતા? અહીંયા જે એરપોર્ટ ઓથોરિટીમાં જે કન્સ્ટ્રક્શનનું કામ છે તે કોઈ કંપની દ્વારા તેમના પરપ્રાંતીય મજૂરોને રાખવામાં આવેલ હતા। એવી કઈ વાત છે કે બીમારી હતી નીકળી જાય ખાવાથી? એટલે કે જે લોકોની અલગ અલગ માનસિકતા હોય છે કે જે આ કોઈ વન્ય પ્રાણીનું સેવન કરવાથી કે કોઈ વનસ્પતિનું સેવન કરવાથી એને ફાયદો થાય, પણ જે અંધશ્રદ્ધાના ભાગરૂપે ટૂંકમાં આ લોકોએ કૃત્ય કર્યું હોય એવું પ્રાથમિક અનુમાન છે અમારું। લોકોને એવી અપીલ છે કે કોઈની વાતોમાં કે કોઈ ભ્રમમાં આવવું નહીં, કોઈ વન્ય પ્રાણીનો રંજાડ કરવો નહીં। આજુબાજુમાં કોઈ વન્ય પ્રાણી તમને જણાય તો વન વિભાગનો સંપર્ક કરવો। જ્યારે પણ કોઈ આવા જે આપણે જે આજુબાજુમાં આપણો જે પ્રાકૃતિક વારસો છે તેનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે। વન વિભાગ એકથી તાળી નહીં પડે, સહિયારા પ્રયાસથી આપણે આપણી પ્રકૃતિ અને વન્ય પ્રાણીનું જતન કરી શકશું।